તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે બંધારણ અને જાહેર વહીવટના MCQ જોવાના છે, જે MPSW, FSW, SI અને SSIની એક્ઝામમાં અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. તો આપણે સ્ટાર્ટ કરીશું કે પહેલો ક્વેશ્ચન છે, ભારતીય બંધારણના કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 17, 25, 30 કે 29? તો આન્સર આવશે બી 25. SSIની એક્ઝામમાં 2024માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ચોથો ક્વેશ્ચન, ભારતીય સંવિધાન સંદર્ભ નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? તો એ, બંધારણના ઘડતરની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ હતી. બી, ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. સી, બંધારણમાં સુધારો કરવાની સત્તા વડાપ્રધાનની છે. કે ડી, લોકસભા કાયમી ગૃહ નથી? તો કયું વિધાન ખોટું છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બંધારણમાં સુધારો કરવાની સત્તા વડાપ્રધાનની છે. આ વિધાન ખોટું છે. પાંચમો ક્વેશ્ચન, આપણા દેશના બંધારણમાં ગણતંત્રનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? બ્રિટન, ફ્રાન્સ, જર્મન કે રશિયા? તો આન્સર આવશે બી, ફ્રાન્સમાંથી લેવામાં આવ્યો છે ગણતંત્રનો વિચાર. છઠ્ઠો ક્વેશ્ચન, લોકશાહી શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? સંસ્કૃત, ગ્રીક, લેટિન કે હિન્દી? તો આન્સર આવશે બી, લોકશાહી શબ્દ એક ગ્રીક ભાષાનો શબ્દ છે. સાતમો ક્વેશ્ચન, ભારતની બંધારણીય સભામાં કયા દિવસને જનગણ મન અને વંદે માતરમને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યું? તો 24/1/1950, 17/4/1950, 22/7/1949 કે 18/7/1949? તો આન્સર આવશે એ, 24/1/1950ના દિવસે જનગણ મન અને વંદે માતરમને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આઠમો ક્વેશ્ચન, ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર, સી રાજગોપાલચારી, સી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે ડી જવાહરલાલ નહેરુ? તો આન્સર આવશે એ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર ખરડા સમિતિના અધ્યક્ષ હતા. નવમો ક્વેશ્ચન, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? ડૉક્ટર BR આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ કે મૌલાના આઝાદ? તો આન્સર આવશે બી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. 10મો ક્વેશ્ચન, ભારતના બંધારણ નિર્માણમાં કુલ કેટલો સમય લાગ્યો હતો? 3 વર્ષ 6 મહિના 11 દિવસ, 3 વર્ષ 10 મહિના 10 દિવસ, 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ કે 2 વર્ષ ને 6 મહિના ને 20 દિવસ? તો આન્સર આવશે 2 વર્ષ 11 મહિના ને 18 દિવસે ભારતના બંધારણને નિર્માણમાં સમય લાગ્યો હતો. 11મો ક્વેશ્ચન, ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ છે? બાબા સાહેબ આંબેડકર, BN રાવ, ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ? તો કોણ હતા બંધારણીય સભાના સલાહકાર? તો 11મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, BN રાવ હતા. 12મો ક્વેશ્ચન, ભારતની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 380, 389 કે 399 કે 412? તો આન્સર આવશે બી, 389. 13મો ક્વેશ્ચન, બંધારણ સભાના સલાહકાર કોણ હતા?
ભીમરાવ આંબેડકર, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ કે બી એન રાવ? તો પ્લીઝ કમેન્ટ કરજો. 13મો ક્વેશ્ચન, નો આન્સર. 14મો ક્વેશ્ચન, ભારતના બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા બ્રિટિશ સરકારે કોની નિમણૂક કરી હતી? કોની નિમણૂક કરી હતી? એ. જ્હોન બેકન કમિશન, બી. ઇરવિન કમિશન, સી. કેબિનેટ મિશન કે ડી. સાયમન કમિશન? તો શું આન્સર આવશે? કોની નિમણૂક કરી હતી? તો 14મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. કેબિનેટ મિશનની નિમણૂક કરી હતી. 15મો ક્વેશ્ચન, બંધારણ સભાના ચૂંટાયેલા પ્રથમ પ્રમુખ કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન, કનૈયાલાલ મુનશી, ડૉક્ટર આંબેડકર કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ? તો આન્સર આવશે ડી. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના ચૂંટાયેલા પ્રથમ પ્રમુખ હતા. 16મો ક્વેશ્ચન, બંધારણ સભાએ રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને કયા દિવસે બંધારણીય દરજ્જો આપ્યો હતો? 14 જાન્યુઆરી 1947, 15 ઓગસ્ટ 1947, 22 જુલાઈ 1947 કે 14 ઓગસ્ટ 1947? તો બંધારણીય દરજ્જો ક્યારે આપ્યો હતો? તો 16મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. 22 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો. 17મો ક્વેશ્ચન, ભારતીય બંધારણના સંદર્ભમાં કયું જોડકું સાચું નથી? 1. તો સમવર્તી સૂચિ, સ્ટોક એક્સચેન્જ સમવર્તી સૂચિ, પોસ્ટ ઓફિસ બેંક સંઘીય સૂચિ, લોક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા તો રાજ્ય સૂચિ? તો કયું જોડકું સાચું નથી, એટલે કે ખોટું છે? તો આન્સર આવશે બી. સ્ટોક એક્સચેન્જ સમવર્તી સૂચિ. આ જોડકું ખોટું છે. 18મો ક્વેશ્ચન, ભારતના સંવિધાનની 8મી અનુસૂચિમાં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે? ભાષાઓ, વહીવટી ટ્રિબ્યુનલો, અખિલ ભારતીય સેવાઓ કે નાણાં આયોગો? તો આન્સર આવશે એ. ભાષાઓ. ભારતીય સંવિધાનની 8મી સૂચિમાં ભાષાની જોગવાઈ કરવામાં આવેલ છે. 19મો ક્વેશ્ચન, ભારતના બંધારણમાં કેટલી ભાષાને સ્થાન આપવામાં આવ્યું છે? તો પ્લીઝ કમેન્ટ કરજો. વીએમસી FHWમાં ક્વેશ્ચન પૂછાયો છે 19મા ક્વેશ્ચનનો. 20મો ક્વેશ્ચન, બંધારણમાં રાજ્યોની યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? 60, 66, 75 કે 86? તો કેટલી યાદીઓનો રાજ્યોની યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? 66 વિષયોનો. કેટલા વિષયો? 66 વિષયો. અને નવેમ્બર 2025 મુજબ રાજ્ય યાદીમાં 61 વિષયોનો ઉમેરો કરવામાં આવ્યો છે. 21મો ક્વેશ્ચન, ભારતના બંધારણના પરિશિષ્ટમાં સંઘ યાદીના 97 વિષયો, રાજ્ય યાદીના 66 વિષય અને સંયુક્ત યાદીના 52 વિષયોની સૂચિ આપવામાં આવી છે. એ 10મા, 12મા, 7મા કે બીજા? તો 21મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. 7મા. 22મો ક્વેશ્ચન, ભારતના બંધારણમાં કયા શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી? સમવાય, રાજ્યપાલ, સમાજવાદી કે બિન સાંપ્રદાયિકતા? તો આન્સર આવશે એ. સમવાયનો ભારતીય બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી. 23મો ક્વેશ્ચન, ભારતની બંધારણનું આમુખ 23મો ક્વેશ્ચન, બંધારણમાં વર્ષ 2004 સુધીમાં કેટલી ભાષાઓને માન્ય ગણવામાં આવી હતી? તો આન્સર આવશે 23મા ક્વેશ્ચનનો
એ 22 ભાષાઓને માન્ય ગણવામાં આવી હતી. 24મો ક્વેશ્ચન, ભારતીય બંધારણનું આમુખ ભારતને ખાલી જગ્યા જાહેર કરે છે. તો એ એક સમવાયી, એકતંત્રી, સમાજવાદી, લોકશાહી કે પ્રજાસત્તાક રાજ્ય. બી એક પ્રજાસત્તાક, સમાજવાદી, એકતંત્રી, લોકશાહી રાજ્ય. સી એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક રાજ્ય. કે ડી એક સાર્વભૌમ, ઉદારમતવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી સંઘ. તો આન્સર આવશે 24મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક રાજ્ય. 25મો ક્વેશ્ચન, બંધારણના આમુખમાં નીચેનામાંથી કોનો ઉલ્લેખ નથી? લોકશાહી, રાષ્ટ્રની એકતા અને એકસૂત્રતા, બંધારણનું ગૌરવ કે સ્વતંત્રતાનું ગૌરવ. તો 25મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી બંધારણનું ગૌરવ. 26મો ક્વેશ્ચન, બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? અનુચ્છેદ, આમુખ, વિભાગ કે પરિશિષ્ટ. તો આન્સર આવશે બંધારણના આમુખને બંધારણની આત્મા કહેવામાં આવે છે. 27મો ક્વેશ્ચન, ભારતના બંધારણનું આમુખ નીચેનામાંથી કોણે તૈયાર કર્યું હતું? એમ.એન. રોય, ડૉક્ટર આંબેડકર, એચ.એમ. પટેલ કે જવાહરલાલ નહેરુ. તો આન્સર આવશે ભારતના બંધારણનું આમુખ જવાહરલાલ નહેરુ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. 28મો ક્વેશ્ચન, નીચેનામાંથી હાલમાં કયું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે? છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા કે ઝારખંડ. તો આન્સર આવશે બી તેલંગાણા. 2025 આરએમસી એસએસઆઈની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. 29મો ક્વેશ્ચન, રાજ્ય પુનર્ગઠન દ્વારા 1956માં કેટલા રાજ્યોની રચના કરાઈ? 14, 13, 12 કે 15. તો આન્સર આવશે 14 રાજ્યોની રચના કરવામાં આવી રાજ્ય પુનર્ગઠન દ્વારા 1956માં. 30મો ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા ભાગમાં નાગરિકતા અંગે જોગવાઈઓ થયેલી છે? ભાગ 1, ભાગ 2, ભાગ 12 કે ભાગ 10. તો આન્સર આવશે ભાગ 2. શું આન્સર આવશે? ભારતના બંધારણના ભાગ 2માં નાગરિકતા અંગે જોગવાઈ આપેલી છે. 31મો ક્વેશ્ચન, આસામના ભૌગોલિક વિસ્તારવાળા નાગરિકોની યાદી સંબંધમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એનઆરસી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન અંગેનો આખરી મુદ્દો એટલે કે ડ્રાફ્ટ ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યો? એ મે 2018, બી જૂન 2018, સી જુલાઈ 2018 કે ડી ઓગસ્ટ 2018. તો શું આન્સર આવશે 31મા ક્વેશ્ચનનો? સી આન્સર આવશે જુલાઈ 2018 આન્સર આવશે. 32મો ક્વેશ્ચન, કયું લક્ષણ ભારતના બંધારણના મૂળભૂત લક્ષણો પૈકી નથી? સમવાયતંત્ર, દ્વિગૃહી શાસન વ્યવસ્થા, નિષ્પક્ષ ન્યાયતંત્ર કે બેવડી નાગરિકતા. તો આન્સર આવશે ડી બેવડી નાગરિકતા એ ભારતના બંધારણના મૂળભૂત લક્ષણો પૈકી નથી. 33મો ક્વેશ્ચન, મૂળભૂત બંધારણમાં ભારતના નાગરિકોને કેટલા મૂળભૂત હકો આપવામાં આવ્યા હતા? 8, 6, 7 કે 5. તો આન્સર આવશે મૂળભૂત બંધારણમાં 7 મૂળભૂત હકો આપવામાં આવ્યા હતા.
34મો ક્વેશ્ચન, ભારતના બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે? એ 6 મૂળભૂત અધિકારો અને 11 મૂળભૂત ફરજો, બી 8 મૂળભૂત અધિકારો અને 10 મૂળભૂત ફરજો, 5 મૂળભૂત અધિકારો અને 8 મૂળભૂત ફરજો, કે 6 મૂળભૂત અધિકારો અને 6 મૂળભૂત ફરજો? તો આન્સર આવશે એ 6 મૂળભૂત અધિકારો અને 11 મૂળભૂત ફરજો. 35મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી? એ બંધારણીય ઇલાજનો અધિકાર, બી સમાનતાનો અધિકાર, સી બંધુત્વ અને ન્યાયનો અધિકાર, કે ડી શિક્ષણ અને સાંસ્કૃતિક અધિકાર? તો આન્સર આવશે સી બંધુત્વ અને ન્યાયનો અધિકાર. એ મૂળભૂત અધિકારમાં નથી. 36મો ક્વેશ્ચન, મૂળભૂત હકો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા રાજ્ય કરી શકે નહીં તેવી જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 12, અનુચ્છેદ 16, કે સંવિધાનમાં આવી જોગવાઈ જ નથી, કે ડી અનુચ્છેદ 13? તો આન્સર આવશે અનુચ્છેદ 13. તો ફરીથી, મૂળભૂત હકો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા રાજ્ય કરી શકશે નહીં તેવી જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 13માં. 37મો ક્વેશ્ચન, બંધારણની જોગવાઈ મુજબ કુલ કેટલા મૂળભૂત હકો છે? 5, 6, 7 કે 8? તો આન્સર આવશે બી 6 છે. કેટલા મૂળભૂત હકો છે? 6. 38મો ક્વેશ્ચન, જાહેર નોકરીઓમાં પછાત વર્ગો માટેની અનામતની જોગવાઈ ભારતીય બંધારણના કયા ભાગમાં કરાઈ છે? ભાગ 1, ભાગ 2, ભાગ 3 કે ભાગ 4? તો આન્સર આવશે સી ભાગ 3ની અંદર જાહેર નોકરીઓમાં પછાત વર્ગો માટેની અનામતની જોગવાઈ કરવામાં આવી છે. 39મો ક્વેશ્ચન, આરટીઈ કાયદો એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ કોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે અમલમાં મુકાયેલ છે? બાળકો, મજૂરો, વૃદ્ધો કે સ્ત્રીઓ? તો આન્સર આવશે એ બાળકો માટે આરટીઈ કાયદો મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે અમલમાં મુકાયો છે. 40મો ક્વેશ્ચન, નીચેનામાંથી મૂળભૂત અધિકારોના કયા પ્રકારના અસ્પૃશ્યતા નાબૂદીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એ શોષણ વિરોધનો અધિકાર, બી ધર્મનો અધિકાર, સી સમાનતાનો અધિકાર, કે ડી સ્વતંત્રતાનો અધિકાર? તો શું આન્સર આવશે 40મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સમાનતાનો અધિકાર. 41મો ક્વેશ્ચન, બંધારણના કયા અનુચ્છેદ મુજબ અસ્પૃશ્યતા નાબૂદી તે મૂળ હક છે? અનુચ્છેદ 17, અનુચ્છેદ 18, અનુચ્છેદ 20 કે અનુચ્છેદ 22? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે એ અનુચ્છેદ 17. આઈએમપી ઘણી બધી પરીક્ષામાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો હોય છે. 42મો ક્વેશ્ચન, કયા મૂળભૂત હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો આન્સર આવશે સી અનુચ્છેદ 17. 43મો ક્વેશ્ચન, બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે? તો શું આવશે 43મા ક્વેશ્ચનમાં? અનુચ્છેદ 17. 3 ક્વેશ્ચનનો આન્સર એક જ થાય છે, પણ 3 ક્વેશ્ચન જુદી જુદી રીતે જુદી જુદી એક્ઝામમાં પૂછાયેલા છે, એટલા માટે જ રિપીટ થયા છે. 44મો ક્વેશ્ચન, ભારતના બંધારણની કઈ કલમમાં 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે? 21, 26, 30 કે 18? તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે.
45મો ક્વેશ્ચન, બંધારણીય કલમ 20 હેઠળ વ્યક્તિને કેટલી સલામતી આપવામાં આવી છે? 0, 2, 3, 4 કે 5? તો આન્સર આવશે સી 4. 46મો ક્વેશ્ચન, આર્ટિકલ અને સંબંધિત વિગતો દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો પહેલો જ છે 12, તો વ્યાખ્યા. પછી 14, કાયદા સમક્ષ સમાનતા. પછી 21A, શિક્ષણનો હક. અને ડી 24, ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય. તો શું આન્સર આવશે? કઈ જોડી યોગ્ય નથી? તો આન્સર આવશે ડી, ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વતંત્રતા. 47મો ક્વેશ્ચન, લગ્નના કાયદા પ્રમાણે સ્ત્રીની લગ્ન લાયક ઉંમર કઈ છે? 18 વર્ષથી વધુ, 21 વર્ષથી વધુ, 19 વર્ષ કે 17 વર્ષથી વધુ? તો આન્સર આવશે એ, 18 વર્ષ. 48મો ક્વેશ્ચન, રાજ્ય કાયદાથી ઠરાવે તે રીતે 6 અને 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે. ભારતીય સંવિધાનમાં સમાવિષ્ટ આ આર્ટિકલ જણાવો. તો એ આર્ટિકલ 33 ખ, બી આર્ટિકલ 18 ડ, સી આર્ટિકલ 21 ક કે ડી આર્ટિકલ 22 ખ? તો શું આન્સર આવશે? તો 48મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, આર્ટિકલ 21 ક. 49મો ક્વેશ્ચન, કેટલા વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકોને બાળમજૂર કહેવામાં આવે છે? 12 વર્ષ, 15 વર્ષ, 18 વર્ષ કે 14 વર્ષ? તો 49મા ક્વેશ્ચનનો આન્સર આવશે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કે શ્રમિકોને બાળમજૂર કહેવામાં આવતા હોય છે. 50મો ક્વેશ્ચન, ભારતીય બંધારણના નીચેનામાંથી કયા ભાગમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મળી શકે છે? એ, બી, સી યા ડી? તો 50મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. 51મો ક્વેશ્ચન, ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ રાજ્યને ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાનો નિર્દેશ આપે છે? અનુચ્છેદ 50, અનુચ્છેદ 51, અનુચ્છેદ 46 કે અનુચ્છેદ 44? તો 51મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, અનુચ્છેદ 50. એ ભારતીય બંધારણમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવાનો નિર્દેશ આપે છે. 52મો ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈનો ઉલ્લેખ છે? એ અનુચ્છેદ 35થી 51, અનુચ્છેદ 36થી 51, અનુચ્છેદ 34થી 51 કે અનુચ્છેદ 33થી 51? તો આન્સર આવશે બી, અનુચ્છેદ 36થી 51. 53મો ક્વેશ્ચન, ભારતમાં રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોનો પ્રાથમિક ઉદ્દેશ નીચેનામાંથી કયો છે? તો શું આન્સર આવશે? એ, એક કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી જે સામાજિક અને આર્થિક ન્યાય પ્રોત્સાહન આપે છે. બી, વ્યક્તિઓના ઉત્થાન માટે નીતિઓ બનાવવામાં રાજ્યને માર્ગદર્શક કરવું. સી, કોઈ વ્યક્તિના સંપત્તિના અધિકારને અવિભાજ્ય મૂળભૂત અધિકાર તરીકે બાંહેધરી આપવી. કે ડી, રાજ્યના હસ્તક્ષેપ દ્વારા આવકમાં અસમાનતાઓ ઓછી કરવા માટે માળખું પ્રદાન કરવું? તો શું આન્સર આવશે 53મા ક્વેશ્ચનમાં? એ, બી, સી કે ડી? તો આપણે ફરીથી ક્વેશ્ચન જોઈ લઈએ પહેલાં કે ભારતમાં રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોનો પ્રાથમિક ઉદ્દેશ નીચેનામાંથી કયો નથી? નીચેનામાંથી કયો નથી? તો આન્સર આવશે સી.
કે કોઈ વ્યક્તિના સંપત્તિના અધિકારને અવિભાજ્ય મૂળભૂત અધિકાર તરીકે બાંહેધરી આપવી. 54મો ક્વેશ્ચન, ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવાનો હેતુ શું સ્થાપવાનો છે? તો એ સામાજિક અને આર્થિક લોકશાહી, કાયદાકીય લોકશાહી, ગાંધીયન લોકશાહી કે રાજકીય લોકશાહી? તો આન્સર આવશે એ સામાજિક અને આર્થિક લોકશાહી. રાજનીતિના માર્ગદર્શનનો સિદ્ધાંત શું છે? સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનો. 55મો ક્વેશ્ચન, ભારતીય બંધારણના અનુચ્છેદ 36 થી 51માં કઈ બાબતોનો સમાવેશ કઈ બાબતો સમાવવામાં આવી છે? તો એ નદીઓના પાણીના વહેંચણીની બાબતો, બી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સી બંધારણીય ઇલાજોનો અધિકાર કે ડી મૂળભૂત અધિકાર? તો આન્સર આવશે બી રાજનીતિક માર્ગદર્શકના સિદ્ધાંતો. 56 રાજ્ય દરેક જગ્યાએ છે, તે ભાગ્યે જ કોઈ જગ્યા છોડે છે. આ વાક્ય કયો સિદ્ધાંત કે સંકલ્પ સૂચવે છે? લોકશાહી રાજ્ય, કલ્યાણ રાજ્ય, સમવાયી રાજ્ય કે પોલીસ રાજ્ય? તો આન્સર આવશે સમવાયી રાજ્ય. જીએમસી એસઆઈની અંદર 2017-18માં ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. 57મો ક્વેશ્ચન, જો 14 વર્ષ સુધીના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી રાજ્યની છે, બાબત બંધારણના કયા અનુચ્છેદ દર્શાવે છે? તો અનુચ્છેદ 47, અનુચ્છેદ 44, અનુચ્છેદ 45 કે અનુચ્છેદ 46? તો આન્સર આવશે અનુચ્છેદ 45. તો 58મો ક્વેશ્ચન, બંધારણ ભાગ 5 માં સમાવેશ નીચેનામાંથી કયો અનુચ્છેદ મૂળભૂત ફરજો સાથે સંબંધિત છે? તો અનુચ્છેદ 51A, અનુચ્છેદ 31A, અનુચ્છેદ 61A કે અનુચ્છેદ 41A? તો 58મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ અનુચ્છેદ 51A. 59મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ નાગરિક ફરજ બંધારણની મૂળભૂત ફરજોમાં સામેલ નથી? તો એ પર્યાવરણનું જતન કરવું, બી રાષ્ટ્રધ્વજનો આદર કરવો, સી જાહેર મિલકતનું રક્ષણ કરવું કે ડી મતદાન કરવું? તો આન્સર આવશે મતદાન કરવું એ નાગરિકની ફરજ બંધારણની મૂળભૂત ફરજોમાં સામેલ નથી. તો 60મો ક્વેશ્ચન, નીચેના વાક્યો ચકાસો. તો પહેલું છે ભારત બંધારણની કલમ 51A હેઠળ મૂળભૂત ફરજોની જોગવાઈ કરેલ છે. અને બીજો છે કલમ 39A હેઠળ સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ કરેલ છે. તો એ માત્ર એક યોગ્ય છે, બી માત્ર 2 યોગ્ય છે, સી એ અને બી બંને યોગ્ય છે કે એ અને 2 બંને યોગ્ય નથી? તો 60મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, 1 અને 2 બંને યોગ્ય છે. એટલે કે ભારત બંધારણની કલમ 51A હેઠળ મૂળભૂત ફરજોની જોગવાઈ કરેલ છે અને કલમ 39A હેઠળ સામાન્ય ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ કરેલ છે. 61મો ક્વેશ્ચન, આપણા બંધારણમાં મૂળભૂત ફરજો કઈ કલમ હેઠળ સમાવેશ કરવામાં આવી છે? કલમ 25, કલમ 31, કલમ 51A કે કલમ 21A? તો 61મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, કલમ 51A. 62મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ભાષાને 92માં સુધારા અધિનિયમ 2003 દ્વારા 8મી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવી છે? તો ભોજપુરી ભાષા, સંથાલી, તેલુગી કે મણિપુરી? તો કઈ ભાષા આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, સંથાલી. 63મો ક્વેશ્ચન, ભારતમાં કયા બંધારણીય સુધારા
અધિનિયમ હેઠળ શહેરી સ્થાનિક સંસ્થાઓ જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશનોને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો? તો એ 53મો બંધારણીય સુધારો અધિનિયમ, બી 74મો બંધારણીય સુધારો અધિનિયમ, સી 92મો બંધારણીય સુધારો અધિનિયમ કે ડી 42મો બંધારણીય સુધારો અધિનિયમ? તો આન્સર આવશે બી 74મો બંધારણીય સુધારો અધિનિયમ. 64મો ક્વેશ્ચન, 42મો સુધારો 1976 દરમિયાન નીચેનામાંથી કોણ પ્રધાનમંત્રી હતા? મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી કે લાલ બહાદુર શાસ્ત્રી? તો આન્સર આવશે 42માં સુધારો 1976 દરમિયાન ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા. 65મો ક્વેશ્ચન, બંધારણના 31મા સુધારા દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિનિધિઓ માટે ઉપલબ્ધ લોકસભા બેઠકોની સંખ્યા 25 સભ્યોની બનેલી હતી, તે બદલીને ખાલી જગ્યા કરવામાં આવી. તો કેટલી કરવામાં આવી હતી? તો આન્સર આવશે 15 સભ્યો, 17 સભ્યો, 20 સભ્યો કે 22 સભ્યો? તો આન્સર આવશે સી 20 સભ્યો. કેટલી કરવામાં આવી હતી બદલીને? 25થી બદલીને 20 સભ્યો કરવામાં આવી હતી. કયો સુધારો? 31મો સુધારો. 66મો ક્વેશ્ચન, ભારતના બંધારણમાં 73મા બંધારણીય સુધારાનું શું મહત્વ છે? નીચેનામાંથી શું સાચું છે? એ ભારતમાં પહેલી જ વાર પંચાયતો ઊભી થઈ, બી પંચાયતો ત્રીજો સ્તરની સરકાર બની, ત્રીજા સ્તરની, 3 શાસનની વ્યવસ્થામાં પ્રથમવાર મહિલાઓ માટે રાજકીય અનામત જોગવાઈ, અને 4 રાજ્ય નાણાં પંચની જોગવાઈ. તો કયો ઓપ્શન સાચો છે? એ 1, 2, 3, 4, બી 2, 3 અને 4, સી 1, 2 અને 3 કે ડી 1, 2 અને 4? તો 66માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી 2, 3 અને 4 સાચા છે. બીજું, ત્રીજું અને ચોથું સાચું. 67મો ક્વેશ્ચન, કેશવાનંદ ભારતી કેસ ચુકાદો જેના આધારે સર્વોચ્ચ અદાલતને મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપેલ તે કયા વર્ષમાં આપવામાં આવેલ? એ 1971, બી 1972, સી 1973 કે ડી 1975? તો આન્સર આવશે સી 1973. 68મો ક્વેશ્ચન, ભારતના સંવિધાનમાં સુધારો કરવાની સંસદની સત્તાઓ અને તે માટેની કાર્યરીતિ બંધારણની કઈ કલમ દર્શાવે છે? તો કલમ 368, કલમ 369, કલમ 366 કે કલમ 367? તો આન્સર આપશે કલમ 368. આ આપણો આન્સર આવશે. 69મો ક્વેશ્ચન, બંધારણનો કયો સુધારો કહે છે કે ગ્રામ પંચાયતમાં 1/3 બેઠકો મહિલાઓ માટે અનામત હોવી જોઈએ? 42મો, 53મો, 73મો કે 67મો? તો શું આન્સર આવશે? કયો સુધારો? તો આન્સર આવશે સી 73મો સુધારો. કયો? 73મો સુધારો. 70મો ક્વેશ્ચન, લોકસભા અને રાજ્યસભામાં ગુજરાતની અનુક્રમે કેટલી સીટો આવેલી છે? તો લોકસભામાં 30 અને રાજ્યસભામાં 20, લોકસભામાં 26 અને રાજ્યસભામાં 11? તો શું આન્સર આવશે? લોકસભામાં 26 અને રાજ્યસભામાં 11. 71મો ક્વેશ્ચન, ભારતીય બંધારણ મુજબ સંસદ સભ્ય બનવા માટેની લાયકાતો પૈકી નીચેનામાંથી કઈ સાચી? તો એ ભારતનો નાગરિક ફક્ત 25 વર્ષનો હોવો જોઈએ,
ભારતનો નાગરિકની ઉંમર 25 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ. ભારતના નાગરિકની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. કે ભારતના નાગરિકની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. તો આન્સર આવશે ડી, કે ભારતીય બંધારણ મુજબ સંસદના સભ્ય બનવા માટેની લાયકાત ભારતના નાગરિકની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. 72મો ક્વેશ્ચન, સંસદના કુલ કેટલા સભ્યો છે? 778, 245, 543 કે 182? તો આન્સર આવશે એ 788. 73મો ક્વેશ્ચન, સંસદમાં વિરોધ પક્ષના નેતાના સ્થાન ગ્રહણ કરવાની જોગવાઈ મુજબ કયા સ્થાન ગ્રહણ કરવું જોઈએ? અધ્યક્ષની ડાબી બાજુએ, અધ્યક્ષની જમણી બાજુએ, કે વડાપ્રધાનની બાજુમાં, કે અધ્યક્ષની સામેની હરોળમાં? સંસદમાં વિરોધ પક્ષના નેતાને સ્થાન ગ્રહણ કરવાની જોગવાઈ મુજબ ક્યાં આગળ સ્થાન ગ્રહણ કરવું જોઈએ? તો આન્સર આવશે એ અધ્યક્ષની ડાબી બાજુએ. 74મો ક્વેશ્ચન, સંસદીય લોકશાહી એ ખાલી જગ્યા તરીકે કલ્પના અભિપ્રેત છે? એ લોકોનું પ્રતિનિધિત્વ, બી જવાબદાર સરકાર, સી ધારાસભા પ્રત્યે જવાબદારી, કે ડી ન્યાયતંત્રથી કારોબારીનું? તો આન્સર આવશે એ લોકોનું પ્રતિનિધિત્વ. સંસદીય લોકશાહી એ લોકોનું પ્રતિનિધિત્વ તરીકે કલ્પના અભિપ્રેત છે. 75મો ક્વેશ્ચન, લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે? તો એ પ્રધાનમંત્રી કહે ત્યારે, બી સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે, સી હા અને ના મડાગાંઠ પડે ત્યારે, કે ડી રાષ્ટ્રપતિ કહે ત્યારે? તો આન્સર આવશે સી હા અને નામાં મડાગાંઠ પડે ત્યારે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં પોતાનો મત અધિકાર આપે છે. 76મો ક્વેશ્ચન, સંસદમાં ગુજરાતના રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? આ ક્વેશ્ચન આવી ગયો છે તો પ્લીઝ કમેન્ટ કરજો શું આન્સર આવશે. તો 77મો ક્વેશ્ચન, લેખાનું દાન એટલે શું? તો એ ધારાગૃહ જે બજેટની મંજૂરી આપે તે, બી નાણાં ખરડાને મંજૂરી અપાય તે, સી નવા નાણાકીય વર્ષ માટે અંદાજિત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે તે, કે ડી એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે? તો શું આન્સર આવશે? લેખાનું દાન એટલે શું? તો આન્સર આવશે લેખાનું દાન એટલે નવા નાણાકીય વર્ષ માટે અંદાજિત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહમાં મંજૂરી આપે તે. 78મો ક્વેશ્ચન, રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યામાંથી રાષ્ટ્રપતિ કુલ કેટલા સભ્યોની સાહિત્ય, જ્ઞાન, વિશિષ્ટ સેવા, કળા વગેરેના આધારે નિમણૂક કરે છે? તો 15, 12, 10 કે 8? તો આન્સર આવશે બી 12. 79, રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? લોકસભાના સભ્યો દ્વારા, લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે, રાજ્યની વિધાનસભા અને લોકસભાના સભ્યો દ્વારા, રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા? તો આન્સર આવશે ડી રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા. 80મો ક્વેશ્ચન, ભારતના સંવિધાનની 4થી અનુસૂચિમાં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે? તો એ વિધાનસભા વિધાન પરિષદની રચના અને બેઠકોની ફાળવણી, બી રાજ્યસભામાંની બેઠકોની ફાળવણી, સી વિધાનસભાની રચના અને બેઠકોની ફાળવણી,
કે ડી લોકસભામાંની બેઠકોની ફાળવણી? તો શું આન્સર આવશે? રાજ્યસભામાં બેઠકોની ફાળવણી. 81મો ક્વેશ્ચન. રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી કોણ કરે છે? એ. રાજ્યસભાના સભ્યો, બી. રાષ્ટ્રપતિ, સી. લોકસભાના સભ્યો, કે ડી. રાજ્યસભા અને લોકસભાના સભ્યો? તો આન્સર આવશે એ. રાજ્યસભાના સભ્યો. 82મો ક્વેશ્ચન. રાજ્યસભાના કેટલા સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે? તો 12. 1/2, બી. 1/3, સી. 1/4, કે ડી. 1/5? તો શું આન્સર આવશે 82મા ક્વેશ્ચનનો? 1/3. 2 વર્ષે કેટલા નિવૃત્ત થાય છે? 1/3 સભ્યો. 83મો ક્વેશ્ચન. તાજેતરમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદે કોણ નિયુક્ત થયા છે? શ્રી એમ વેંકૈયા નાયડુ, શ્રી બી કે હરિપ્રસાદ, શ્રી પી જે કુરિયન કે શ્રી હરિવંશ નારાયણ સિંહ? આ 2018 ને 19માં ક્વેશ્ચનમાં પૂછાઈ ગયેલો ત્યારની વાત છે. તો આન્સર આવશે ડી. શ્રી હરિવંશ નારાયણ સિંહ. અને નવેમ્બર 2025ની સ્થિતિએ પણ હવે શ્રી હરિવંશ નારાયણ સિંહ જ રાજ્યસભાના ઉપાધ્યક્ષ છે. 84મો ક્વેશ્ચન. રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે છે? પ્રધાનમંત્રી, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ કે કોઈ નહીં? તો આન્સર આવશે ડી. કોઈ પણ નહીં. રાજ્યસભાનું વિસર્જન કોઈ પણ કરી શકતું નથી. 85મો ક્વેશ્ચન. રાજ્યસભાના સભ્ય બનવાની લઘુત્તમ વયમર્યાદા કેટલી છે? 21 વર્ષ, 25 વર્ષ, 18 વર્ષ કે 30 વર્ષ? તો આન્સર આવશે 30 વર્ષ. 86મો ક્વેશ્ચન. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા ઉમેદવારની પસંદગી થાય છે? તો આન્સર આવશે 12, 16, 14 કે 20? તો આન્સર આવશે 12 વ્યક્તિ. 87મો ક્વેશ્ચન. ભારત બંધારણ મુજબ મંત્રી પરિષદ સામૂહિક રીતે શેના માટે જવાબદાર છે? જવાબદાર લખ્યું છે. જવાબદાર. તો એ લોકસભા માટે જે ભારતના લોકોનું સીધ પ્રતિનિધિત્વ કરે છે. બી. સુપ્રીમ કોર્ટ માટે જે દેશમાં કાયદાનું શાસન સુનિશ્ચિત કરે છે. સી. રાજ્યસભા માટે જે સંઘના રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. કે શાસનના તમામ નિર્ણયો માટે ભારતના રાષ્ટ્રપતિ? તો આન્સર આવશે એ. લોકસભા માટે જે ભારતના લોકોનું સીધું પ્રતિનિધિત્વ કરે છે. 88મો ક્વેશ્ચન. લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષની છે? 30, 25, 27 કે 21? તો આન્સર આવશે 25 વર્ષ. લોકસભાના સભ્ય થવાની લઘુત્તમ વય કેટલી? 25 વર્ષ, ઓછામાં ઓછી. 89મો ક્વેશ્ચન. લોકસભાના અધ્યક્ષને તેઓના પદના શપથ ગ્રહણ કોણ કરાવે છે? ભારતના પ્રધાનમંત્રી, સર્વોચ્ચ ન્યાયમંત્રી, ભારતના રાષ્ટ્રપતિ કે શપથ ગ્રહણ કરવાના હોતા નથી? તો શું આવશે આન્સર? લોકસભાના અધ્યક્ષને તેમના પદના શપથ ગ્રહણ કરવાના હોતા નથી. 90મો ક્વેશ્ચન. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો ફાળવેલ છે? 32, 30, 26 કે 17? તો આન્સર આવશે 26. 91મો ક્વેશ્ચન. લોકસભાના સભ્યની પક્ષ પલટાને લીધે અયોગ્યતા પ્રાથમિક રીતે કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? એ. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ, બી. ચૂંટણી પંચ, સી. લોકસભાના અધ્યક્ષ કે ડી. રાષ્ટ્રપતિ? તો આન્સર આવશે લોકસભાના અધ્યક્ષ. 92મો ક્વેશ્ચન.
બંધારણીય સુધારા મુજબ ભારતમાં પ્રધાનમંડળના સભ્યોની સંખ્યા લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના કેટલા ટકાથી વધુ ન હોવી જોઈએ? તો 10%, 15%, 20% કે 25%? તો 15%થી વધુ હોવી જોઈએ નહીં. 93મો ક્વેશ્ચન, લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે? તો ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે. 94મો ક્વેશ્ચન, સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? એ. લોકસભાના સિનિયર સભ્ય, બી. ઉપરાષ્ટ્રપતિ, સી. રાષ્ટ્રપતિ કે ડી. વડાપ્રધાન? તો આન્સર આવશે લોકસભાના સિનિયર સભ્ય. તો 95મો ક્વેશ્ચન, નવું બેંક સ્પર્ટ બિલ લોકસભાએ ક્યારે પસાર કર્યું? 5 મે 2016, 2 મે 2016, 6 મે 2016 કે 7 મે 2016? તો આન્સર આવશે એ. નવું બેંક પર સીલ બિલ 5 મે 2016ના દિવસે લોકસભાએ પસાર કર્યું. 96મો ક્વેશ્ચન, હાલના ભારતની લોકસભાના સ્પીકર તરીકે કોણ છે? મીરા નારાયણ, સુમિત્રા મહાજન, હામિદ અંસારી કે સુષ્મા સ્વરાજ? તો આન્સર આવશે બી. સુમિત્રા મહાજન. નવેમ્બર 2025ની સ્થિતિએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા છે. કોણ છે? ઓમ બિરલા અત્યારે. 97મો ક્વેશ્ચન, લોકસભાની સૌથી વધુ બેઠકો કયા રાજ્યની છે? ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ કે મહારાષ્ટ્ર? તો આન્સર આવશે એ. ઉત્તર પ્રદેશ. 98મો ક્વેશ્ચન, ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ છે? મીરા કુમાર, સુષ્મા સ્વરાજ, ઇન્દિરા ગાંધી કે મૃદુલાબહેન સારાભાઈ? તો આન્સર આવશે એ. મીરા કુમાર ભારતના પ્રથમ મહિલા સ્પીકર હતા. 99મો ક્વેશ્ચન, લોકસભાની સૌથી વધુ બેઠકો કયા દેશના કયા રાજ્યની છે? તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે. પ્લીઝ કમેન્ટ કરો. આપણું લાસ્ટ ક્વેશ્ચન કે ખાલી જગ્યા ભારતના ભૂમિસેના, નૌકાદળ અને વાયુસેનાના વડાઓની નિમણૂકો કરે છે. શું લખ્યું છે? આ નિમણૂકો કરે છે. તો એ. ભારતના નિયંત્રણ અને મહાલેખન, બી. ભારતના પ્રધાનમંત્રી, સી. ભારતના રાષ્ટ્રપતિ કે ડી. ભારતના સંરક્ષણ પ્રધાન? તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આન્સર આવશે સી. ભારતના રાષ્ટ્રપતિ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.